નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચારથી કરીએ શરૂઆત. સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી સન્નાટો વ્યાપી ગયો, જ્યારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું ધરી દીધું. 2 મહિનામાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના જાણે કે કાંગરા જ કરી ગયા. ગુજરાત કોંગ્રેસ માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામાથી કોંગ્રેસને કળ વળે એ પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. માણાવદરના ધારાસભ્ય લાડાણીએ કોંગ્રેસને રામ રામ કહી દીધું. સવારથી જ અરવિંદ લાડાણીના રાજીનામાની અટકળોએ જોર પકડ્યું, ત્યારે સાંજ પડતા પડતા લાડાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો. આ સાથે જ 2 મહિનામાં કોંગ્રેસે ચોથા ધારાસભ્યને ખોઈ દીધા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા વધ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી સાથે 6 વિધાનસભા બેઠકની ચૂંટણી આવશે. ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ભંગાણ પર ભંગાણ થઈ રહ્યા છે. અમરીશ ડેરના સમર્થકોએ મોટી સંખ્યામાં કેસરિયા કર્યા. ભાજપ સાથે ભળિયાના 24 કલાકમાં જ અમરીશ ડેર જાણે કે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ કરવા લાગ્યા. વતન અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા ભાજપમાં ભરતી મેળો યોજવામાં આવ્યો. અમરીશ ડેરના સમર્થકો અને કોંગી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભરતી મેળામાં હાજરી રહી કેસરિયા ધારણ કરી લીધા. ભરતી મેળામાં ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત રાજુલાના હાલના ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો, નેતાઓ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર હાજર રહ્યા. કાર્યક્રમને સંબોધતા ભાજપ પ્રમુખ CR પાટીલે અમરીશ ડેરના ભરપૂર વખાણ કર્યા, સાથે જ રૂમાલની વાત પણ યાદ અપાવી. પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો. આખા ગુજરાતમાં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું. બીજી તરફ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ મંચ પર દેખાયા. તેઓએ પણ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત. BTP અધ્યક્ષ મહેશ વસાવા પણ કેસરિયા કરશે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં જાણે કે ભરતીની મોસમ ખેલી છે. માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ અન્ય પક્ષના નેતા પણ હવે કેસરિયા કરવાના મૂડમાં છે. હવે BTPના પૂર્વ MLA મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને BTPના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ, ત્યારે મહેશ વસાવાએ ભાજપ જોડાવાનું નક્કી કર્યું. 11 માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરિયું ધારણ કરશે અને ત્યારબાદ મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. ભાજપમાં જોડાતા પહેલા મહેશ વસાવાએ કહ્યું કે કોઈ પણ લોભ લાલચ વગર ભાજપમાં જોડાવાનો છું. મહત્વનું છે કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. બેઠકમાં ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. આ તરફ જૂનાગઢ, પંચમહાલ અને દાહોદમાં પણ કોંગ્રેસને ઝટકા લાગ્યા. નેતાઓ, પદાધિકારીઓ કોંગ્રેસનો હાથ છોડતા ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કામાણીએ રાજીનામું ધરી દીધું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રફુલ્લ કામાણીએ પણ કોંગ્રેસને રામ રામ કહી દીધું. આટલું જ નહીં, અજાબ તાલુકા પંચાયતના સભ્ય, કરણી તાલુકા પંચાયત સદસ્ય સહિતનાઓએ રાજીનામું આપતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં સોપો પડી ગયો. આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારીક ખાન પઠાણે રાજીનામું આપ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાતમાં આગમન ટાણે પદાધિકારીઓને રાજીનામા પડતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ. ગોધરાના વતની એવા તારીક ખાન પઠાણ વર્ષોથી કોંગ્રેસના અલગ અલગ મુદ્દાઓ ઉપર હતા. કોંગ્રેસમાં પ્રદેશ મહામંત્રી હોવા છતાં કોઈ કદર ન કરતા હોય નારાજ થઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું. રાહુલ ગાંધીની યાત્રા પહેલા દાહોદ કોંગ્રેસમાં પણ ભડકો થયો. ફતેપુરા તાલુકા કોંગ્રેસે પ્રમુખે રાજીનામું આપ્યું. પાર્ટીમાં અવગણના થતી હોવાનું કહીને તેઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો. આ તરફ કનુ કલસરિયા ફરી ભાજપમાં જોડાઈ શકે છે. પાટીલ સાથે મુલાકાત બાદ થઈ શકે છે વાપસી. પાટીલ સાથે મુલાકાત બાદ કનુ કલસરિયાનું નિવેદન, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, મેં વિચારવા માટે સમય માંગ્યો છે. મનસુખ દાદાએ હવે રિટાયર થવું જોઈએ, આમ કહીને ચૂંટણી પહેલા ચેતર વસાવાએ ભરૂચનું રાજકારણ ગરમ કરી દીધું. ચૂંટણી આવતા જ નેતાઓ એકબીજા પર વાક પ્રહાર શરૂ કરી દીધા છે. આ વખતે ભરૂચના નેતાઓએ વાક યુદ્ધ છેડી દીધું છે. આ વખતે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે. ત્યારે સ્વાભિમાન યાત્રા દરમિયાન આપના ઉમેદવાર ચેતર વસાવાએ મનસુખ વસાવાને વણમાગી સલાહ આપી. વસાવાએ કહ્યું કે ભાજપના ઉમેદવાર મનસુખ દાદા હવે વડીલ થઈ ગયા છે. તેઓની તબિયત પણ સારી રહેતી નથી, જેથી તેઓને રિટાયર કરવા જોઈએ. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર.
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા આ સ્વાભિમાન યાત્રા યોજાઈ, જેમાં ચૈતર વસાવાએ સારા માર્જિનથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ખેડા લોકસભા બેઠક પર 7 લાખથી વધુની લીડ સાથે જીતનો દાવો, દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં શક્તિ પ્રદર્શન. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ખેડા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ફરી મેદાનમાં ઉતાર્યા છે. ખેડાના ભાજપ ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા બાદ દેવુસિંહ ચૌહાણ પહેલી વખત નડિયાદ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યકરો તેમજ ખેડા જિલ્લાના તમામ 4 ધારાસભ્યોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પીપલિંગ ચોકડી પાસે દેવુસિંહ ચૌહાણે ભવ્ય રેલી યોજી અને 7 લાખથી પણ વધુ લીડથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં સમર્થકોએ ઉપસ્થિત રહીને દેવુસિંહ ચૌહાણને ખેડા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટી લાવવા શુભેચ્છા સહ આહવાન કર્યું હતું. દેવુસિંહ ચૌહાણે તેઓની પર ફરી એક વખત વિશ્વાસ મૂકવા બદલ પીએમ મોદી સહિત તમામનો આભાર માન્યો. સાથે જ ગુજરાતની તમામ 26 બેઠક પર જંગી લીડથી વિજય બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે ખેડા લોકસભામાં 7 વિધાનસભા નડિયાદ, મહુધા, માતર, મહેમદાબાદ, કપડવંજ, ધોળકા અને દસક્રોઈનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાની 5 અને અમદાવાદ જિલ્લાની 2 એમ કુલ 7 વિધાનસભા ખેડા લોકસભા બેઠકમાં આવે છે. તાજેતરમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દીધા હતા, જે પૈકી ખેડા લોકસભામાં સિટિંગ ઉમેદવારને રિપીટ કરાયા. સતત 4થી વખત ઉમેદવાર તરીકે દેવુસિંહ ચૌહાણની પસંદગી થઈ. 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ હવે 4થી વખત પસંદગીનો કળશ દેવુસિંહ ચૌહાણ પર પાર્ટીએ ઢોળ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. લોકસભા ચૂંટણી પૂર્વે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને એ માટે ભાજપે અભિયાન શરૂ કર્યું. જન સુધી પહોંચવા તેમજ પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો પણ મંગાશે. આના માટે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કરાયું. અભિયાન અંતર્ગત તમામ બૂથોમાં કાર્યકર્તાઓ દ્વારા લોકોનો સંપર્ક કરાશે. સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈ તમામ લોકોના સૂચનો ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે. આ માટે 2 LED રથ તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીની ન્યાયયાત્રાને લઈને પ્રહાર કર્યા. સંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકરો પણ કરતા નથી. રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા વધી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજથી 100 નવી એસટી બસ શરૂ, હર્ષ સંઘવીએ નવી એસટી બસને આપી લીલી ઝંડી. સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું. ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે. 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે. આવનાર 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકાશે. અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક સાબિત થઈ રહી છે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરી શકે તે દિશામાં કામ થઈ રહ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે રાજ્ય કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના ઉત્સવમાં 13,000થી વધુ સ્વ-સહાય જૂથોની 1.30 લાખથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુના રિવોલ્વિંગ ફંડ સહિતના લાભો પણ આપવામાં આવ્યા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશમાં વુમન ડેવલપમેન્ટ નહીં, વુમન લેડ ડેવલપમેન્ટની ગેરંટી સરકાર થઈ રહી છે. મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટના ત્રિપાંખીય વ્યૂહ સાથે સેવારત છે. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. 3 દિવસ બાદ રાજ્યમાં પડશે ગરમી. હવામાન વિભાગે કહ્યું 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ બાદ કાળઝાળ ગરમી પડશે. માવઠા બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડી અને ગરમીમાં શેકાવા હવે તૈયાર રહેજો. હવામાન વિભાગે જણાવ્યું છે કે અલ નીનોની અસરના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. માર્ચ મહિનાથી જ ભીષણ ગરમી શરૂ થઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. तो न्यूनतम तापमान अगले 3 दिनों तक नो लार्ज चेंज में बना रहेगा और उसके बाद जो है तापमान में जो है बढ़ोतरी देखने को मिलेगी 2 से 3 डिग्री की. साथ ही अगर हम बात करें अधिकतम तापमान की, उसमें भी जो है अगले 3 दिनों में जो है नो लार्ज चेंज में बना. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાય વિસ્તારોમાં માવઠું ત્રાટક્યા બાદ કાતિલ ઠંડી પડી અને હવે ગરમીની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 2 સ્થળોએ વિકરાળ આગ લાગી. દમણ અને ગીર સોમનાથમાં આગની ઘટનાઓ બની. દમણમાં આવેલી એલ્કા પાવર પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી. કંપનીમાં મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આસપાસના રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ભારે દહેશતનો માહોલ હતો. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જોકે કંપની આજુબાજુ પતરાઓની આડસ હોવાને કારણે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિનો અહેવાલ નથી. આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. ગીર સોમનાથ રામ મંદિર સામેના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. વિકરાળ આગ લાગતા જ્વાળાઓ 30 ફૂટ ઊંચે સુધી પહોંચી અને 1 કિલોમીટર દૂર સુધી દેખાઈ હતી. આગ લાગવાની જાણ થતાં સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્થાનિકોએ અગ્નિશામક સાધનો અને પાણીનો મારો ચલાવ્યો, જેથી ભીષણ આગ જંગલ વધુ દૂર ફેલાય તે પહેલા રોકી શકાય. આગની નજીક સૂકા વૃક્ષો, ગાયોના શેડ, મકાન હતા. જોકે ટ્રસ્ટના કર્મચારીઓની સમયસૂચકતાને કારણે ગંભીર આગજની ટળી. આ તરફ સાબરકાંઠાના ઈડર, આણંદના કરમસદ અને રાજકોટમાં પણ આગની ઘટનાઓ બની. કરમસદમાં મંડપમાં ગોડાઉનમાં લાગી ભયાનક આગ. આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ લાગતા આણંદ વિદ્યાનગરની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઈડરના જાદરમાં કલરની ફેક્ટરીના ગોડાઉનમાં આગ ભભૂકી. ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આ તરફ રાજકોટમાં કારના શોરૂમમાં આગ લાગી. નાના મહુવા નજીક શોરૂમમાં આગ લાગી હતી. આગમાં કેટલાક લોકો ફસાયાની આશંકા છે. લીંબડી અમદાવાદ હાઈવે પર સનસનીખેજ લૂંટ. 72 પાર્સલ સહિત જ્વેલરી લઈ આરોપી ફરાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી લૂંટારુઓ બેફામ બન્યા. આ વખતે લૂંટારુઓએ લીંબડી અમદાવાદ હાઈવે પર વાહનોને નિશાન બનાવ્યા. કાનપુર પાસે આંગડિયાની ગાડીને રોકીને લૂંટ ચલાવી. અમદાવાદના નારોલથી નીકળેલી HK આંગડિયાની વાન જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે કાનપુર પાટિયા પાસે અન્ય 2 કારમાં આવેલા 7 જેટલા શખ્સોએ આંગડિયાની વાન રોકી હતી. જે બાદ વાનના ચાલક અને કંડક્ટરને ઢોર માર મારીને લૂંટ કરીને ફરાર થઈ ગયા. જોકે લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હાઈવે પર આવેલી એક કંપનીમાં સીસીટીવીના કુરિયર કંપનીની ગાડીનો પીછો કરતી એક કાર પણ કેદ થઈ ગઈ હતી. લૂંટારુઓ વાનમાંથી ચાંદીની 72 પાર્સલ, જ્વેલરી સહિતના મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા. તો ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તમામ પોઈન્ટ પર નાકાબંધી કરી. ઉપરાંત પોલીસે તમામ સીસીટીવી તપાસીને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી. વાનમાંથી કેટલો મુદ્દામાલ ચોરી થયો છે તે તપાસ બાદ જ સામે આવશે. મહત્વનું છે કે 6 મહિના પહેલા સાયલા હાઈવે પર આંગડિયાની ગાડીને રોકીને લૂંટ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી લૂંટારુઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. વલસાડમાં એક સાથે 4 સ્થળોએ તસ્કરો ત્રાટક્યા. ઓફિસના સીસીટીવીમાં કેદ થયા. એક પછી એક ચોરીને અંજામ આપીને તસ્કરોએ જાણે કે વલસાડ જિલ્લા પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો. તસ્કરોએ વલસાડના ચણવાઈ ગામને નિશાન બનાવી મંદિર, ક્લિનિક, ઓફિસ અને બ્યુટી પાર્લરમાં ચોરીનો પ્રયાસ કર્યો. જોકે આશ્ચર્યની વાત એ હતી કે એક સાથે 4 સ્થળોએ તસ્કરો ત્રાટક્યા હોવા છતાં તેઓને કંઈ હાથ ન લાગ્યું. ચોર એટલા શાતીર હતા કે સીસીટીવીથી બચવા તેઓએ કેટલાક સ્થળોએ સીસીટીવીના વાયર પણ કાપી નાખ્યા. જોકે એક ઓફિસમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા. એક સાથે 4 સ્થળોએ તસ્કરો ત્રાટક્યાની જાણ થતાં ચણવાઈ ગામમાં ચકચાર મચી ગઈ. તસ્કરોએ તમામ જગ્યાએ તાળા અને નકુચા પણ તોડ્યા. જોકે ચોરી કરતી વખતે સીસીટીવીમાં ઝડપાઈ ના જાય તે માટે પણ સાંઈ મંદિરમાં લાગેલા સીસીટીવીના વાયર કાપી નાખ્યા. પરંતુ ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં ઝડપાઈ ગયા. ઓફિસમાં ઘૂસેલા ચોરો સામાન રફેદફે કરતા નજરે પડ્યા. તસ્કરોએ સાંઈ મંદિરમાં પ્રવેશ કરી અને મંદિરની આખી દાનપેટી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો. દાનપેટીને મંદિરની બહાર સુધી ખેંચી ગયા, પરંતુ વજન વધારે હોવાથી દાનપેટી લઈ જઈ ન શક્યા. તસ્કરોના તરખાટ બાદ પોલીસે સીસીટીવીના આધારે ચોર ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જૂની પેન્શન યોજના સહિતની માંગોને લઈને વિરોધનો વંટોળ. રાજ્યમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓ વિરોધ પર. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂની પેન્શન યોજના સહિતની અલગ અલગ માંગોને લઈને વિરોધ કરવામાં આવ્યો. કર્મચારીઓએ પેન ડાઉનનો કાર્યક્રમ કર્યો. સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયો હોવાનો આક્ષેપ છે. કર્મચારીઓની માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો. ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા પણ માંગ કરાઈ. કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે રહ્યું તો આંદોલન કરીશું. આ તરફ ગીર સોમનાથમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પોતાની પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ તમામ કામથી અળગા રહ્યા. પેન ડાઉન, શટડાઉન, ચોકડાઉન સહિતના કાર્યક્રમો કર્યા હતા. શિક્ષકો શિક્ષણ કાર્યથી પણ અળગા રહ્યા હતા. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવ્યો. પેન ડાઉન, ચોકડાઉન અને શટડાઉનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 2200 જેટલા શિક્ષકો વિરોધમાં જોડાયા. શિક્ષકો તમામ કામગીરીથી અળગા રહ્યા. શિક્ષણ કાર્યથી પણ શિક્ષકો અળગા રહ્યા. ઓનલાઈન હાજરીની કામગીરીનો બહિષ્કાર કરી સરકાર સામે વિરોધ નોંધવામાં આવ્યો. જામનગર જિલ્લામાં 16 જેટલા કર્મચારી મંડળોએ વિરોધ નોંધાવ્યો. 4500 કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધમાં જોડાયા. પેન ડાઉન, ચોકડાઉન, શટડાઉન સહિતના કાર્યક્રમનું આયોજન કર્યું. છોટાઉદેપુર પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર. સુખી જળાશયની નહેરનું નવીનીકરણ કરાશે. છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે આવેલ સુખી જળાશય યોજનાની નહેરનું 225 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ખાતમુહૂર્ત રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યું હતું. આ યોજનાથી પાવી જેતપુરના 15 ગામ,
બોડેલીના 58 ગામ, જાંબુઘોડાના 34 અને હાલુલના 5 ગામના ખેડૂતોને લાભ થશે. સુખી ડેમ 65% ભરાયેલો હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેતા હતા, પરંતુ હવે કેનાલનું નવીનીકરણ થતાં ખેડૂતોની સમસ્યાનો હલ આવશે. આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ નલ સે જલ યોજનાનો લાભ જલ્દી તમામ વિસ્તારોમાં પહોંચાડશે તેવો દાવો કર્યો છે. મહત્વનું છે કે વિસ્તારમાં સિંચાઈનો લાભ મળતો હતો, પરંતુ સમય જતાં સિંચાઈની કેનાલો જર્જરિત થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. આ અંગે તંત્રને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી અને ત્યારબાદ તંત્રએ 225 કરોડના ખર્ચે કેનાલના નવીનીકરણનો નિર્ણય કર્યો. હવે કુંવરજીએ ખાતમુહૂર્ત કરતા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ અને ખેડૂતોને આશા છે કે ફરી હરિયાળી જોવા મળશે. ગાંધી આશ્રમને 1200 કરોડના ખર્ચે મળશે એકદમ નવો લુક. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માસ્ટર પ્લાન. ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અમદાવાદના ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે, જેનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. હાલ જે ગાંધી આશ્રમ છે તેનાથી વિશાળ આકાર આપવામાં આવશે, એટલે કે જે તે સમયે ગાંધી આશ્રમ જે મૂળ વિસ્તાર હતો તેને આ નવા પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે. ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ચાલુ માસમાં કરવામાં આવશે. આ રીડેવલપમેન્ટ દરમિયાન ગાંધી આશ્રમની જે મૂળ જગ્યા છે તેને જાળવી રાખવાની સાથે તેને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમની આસપાસમાં રહેતા આશ્રમવાસીઓના વિકાસની વાતને પણ આ રીડેવલપમેન્ટમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. તેમના માટે અદ્યતન મકાનો તૈયાર કરવાનું આયોજન પણ છે. આશ્રમવાસીઓ કે જેઓ હાલ વિવિધ ટ્રસ્ટ હેઠળ ગાંધી આશ્રમની આસપાસમાં રહે છે તેમને પોતાના મકાન બનાવીને આપવામાં આવશે. આ રહેણાંક પણ હાલના નિવાસસ્થાનથી માત્ર 50 મીટરના અંતરે બનાવવામાં આવશે. જે તે સમયે ગાંધી આશ્રમ બન્યો ત્યારે તે 120 એકરમાં ફેલાયેલો હતો અને તેમાં 63 મકાનો આવેલા હતા, જેમાં વિવિધ પ્રકારના ભારતની આઝાદીને લગતા અને તે સિવાય કાર્યો થતા હતા. જોકે હાલના સમયમાં ગાંધી આશ્રમનો વિસ્તાર ઘટીને માત્ર 5 એકર થઈ ગયો છે, જેમાં 3 મકાનો છે કે જે અહીં આવતા મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલ જે તે સમયે ગાંધી આશ્રમની મૂળ જગ્યા હતી ત્યાં અન્ય કન્સ્ટ્રક્શન થઈ ગયા છે. જોકે હવે ગાંધી આશ્રમની મૂળ જગ્યાનો 1200 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. ભવનાથના મેળાનો આજે બીજો દિવસ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો. જૂનાગઢ ભવનાથના મેળાનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસની શરૂઆતથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘોડાપુર ઉમટ્યું. બીજા દિવસે શ્રદ્ધાળુઓ તેમના પરિવાર સાથે મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે, તો બીજી તરફ નાગા સાધુઓ પણ ધૂણી ધકાવીને બેઠા છે. પ્રથમ દિવસની મોડી રાત સુધી ભાવિક ભક્તોની અવરજવરથી માર્ગ ધમધમતો રહ્યો. ગુજરાત સહિત ભારતભરમાંથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ભજન તેમજ ભક્તોને ભરપૂર આનંદ માણી રહ્યા છે. સાથે જ હજુ 3 દિવસ ચાલનારા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓની રવાડીના દર્શન કરી ભક્તોએ અન્યતા અનુભવી હતી. કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો, બાળકો તેમજ પરિવાર સાથે મેળો માણવા પહોંચી રહ્યા હતા. મેળામાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી, તો બીજી તરફ ભાવિક ભક્તોએ ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમજ મેળામાં ભાવિકોએ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ન વાપરવા પણ અપીલ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે મહાવદ નોમના દિવસથી શરૂ થતા આ મેળામાં સૌપ્રથમ ભવનાથ મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે મોટી સંખ્યામાં નગરજનો, સંતો, મહંતો આ કાર્યક્રમમાં જોડાય છે. મહાશિવરાત્રીનો મેળો શરૂ થતાં જ ભવનાથમાં અન્ય ક્ષેત્રો પણ ધમધમી ઉઠ્યા. હજારો ભક્તોને પીરસાયું ભોજન. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા. પહેલા જ દિવસે અસંખ્ય ભક્તોએ ભવનાથ ઉમટ્યા અને દર્શન કર્યા. મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ માટે ભવનાથમાં અન્ય ક્ષેત્રો ધમધમી ઉઠ્યા છે. અહીં ભક્તો માટે ભોજનની વિશેષ સુવિધા કરવામાં આવી છે. ભવનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ત્યારે ચોટીલાના આપા ગીગાનો ઓટલો અન્ય ક્ષેત્રના મહંત દ્વારા અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે શીરો, મોહનથાળ, બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. શિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે દરેક ટાઈમે ભોજનની વ્યવસ્થા છે. સ્વયંસેવકો દ્વારા દિવસ રાત અહીં અન્ય ક્ષેત્રમાં ભોજન તૈયાર કરવામાં આવે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં અહીં ભક્તો માટે ભોજન બનાવાઈ રહ્યું છે અને મેળામાં આવતા ભક્તોને વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે. અહીં આવતા કોઈ પણ ભક્તોને ભોજનમાં તકલીફનો સામનો ન કરવો પડે તે માટે અન્ય ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. અલગ અલગ રસોડા અને અન્ય ક્ષેત્રો હોવાથી મેળામાં આવતા હજારો લાખો ભક્તોને ભોજન મળી રહે છે. ભવનાથ મેળામાં નાગા બાવાઓ અલગ અંદાજમાં દેખાયા. હર હર મહાદેવના લાગ્યા નારા. ભવનાથના મેળામાં મહાશિવરાત્રીએ ભગવાન ભવનાથની મધ્યરાત્રિએ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા દેશ વિદેશથી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભવનાથ મેળાના પહેલા જ દિવસે સાધુ સંતો ધૂણી દખાવી અને ભગવાન શિવની આરાધના કરતા જોવા મળ્યા. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી. મહાદેવ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે નાગા બાવા હાથીઓ પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અને જાત જાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળે છે.
મહાશિવરાત્રિના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગા બાવાઓનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને 84 સિદ્ધિઓના સ્થાનક ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વસ્થામા જેવા સિદ્ધો રહે છે અને શિવરાત્રિના દિવસે આ સિદ્ધ મહાપુરુષો મૃગીકુંડમાં નહાવા માટે આવે છે. વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં નહાવા પડે છે પછી બહાર દેખાતા નથી. મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થતાં જ સાધુઓએ આકર્ષણ જમાવ્યું. એક બાબાએ અદ્ભુત યોગ કર્યા. 5 આંગળી પર બાબાના યોગ જોઈને આંખો પોળી થઈ જશે. મહાશિવરાત્રિના મેળામાં અદ્ભુત યોગ જોવા મળ્યા. પવિત્ર ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ગયો. આ દરમિયાન આ બાબાએ આકર્ષણ જમાવ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાબાએ પોતાની 5 આંગળીઓ પર ઊભા રહીને અનોખો યોગ કર્યો. બાબાના અનોખા યોગને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ભવનાથ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ બાબાએ જે યોગ કર્યા તેને 5 મુદ્રા યોગ કહેવાય છે. બાબાનો દાવો છે કે સૌથી પહેલા શિવજીએ આ પ્રકારે યોગ કર્યો હતો. જગતગુરુ શંકરાચાર્યએ પણ આ યોગ કર્યાનો દાવો આમકાર સરસ્વતીજીએ કર્યો. 33,000 કરોડ દેવી દેવતાઓમાં પ્રથમ યોગ શિવજીએ કર્યો હતો અને તમામ સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું બાબાએ જણાવ્યું. કરોડોનું આંધણ કરીને સુરતમાં લેક ગાર્ડન બનાવ્યું. સુરત અત્યારે આ ગાર્ડન બની ગયું છે ઉજ્જડ. સુરતના તરસાડીમાં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય બની છે. 2022માં 22 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ છે. એટલું જ નહીં, લેક ગાર્ડનના વિશાળ લેકમાં પાણી નહીં પરંતુ બાવળ અને જાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે. તંત્ર તરફથી આ ગાર્ડન માટે કાળજી ન લેવાતા સુખાકારી માટે બનાવાયેલા બાગ ઉજ્જડ બની ગયા છે. સુરત જિલ્લાની માંડવી, કડોદરા અને તરસાડી એમ 3 નગરપાલિકા કાર્યરત છે. એક સમયે તરસાડી નગરપાલિકાની બોલબાલા હતી, પરંતુ આજે તરસાડી નગરપાલિકાની હાલત દયનીય બની ગઈ છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તરસાડી નગરપાલિકાને મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની ભેટ આપી હતી. આ લેક ગાર્ડન કરોડોના ખર્ચે તૈયાર થયો હતો અને ઢોલ નગારા સાથે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ જાળવણીના અભાવે લેક ગાર્ડનમાં પગ પણ મૂકી શકાય તેવી સ્થિતિ નથી. માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં આ મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય બની ગઈ છે. સ્ટ્રીટ લાઇટ ગાયબ થઈ ગઈ, બેસવા માટેની બેન્ચો તૂટી ગઈ અને તળાવ ફરતે જંગલી ઘાસ અને જંગલી વનસ્પતિ ઉગી નીકળી. આવી સ્થિતિમાં લોકો કઈ રીતે આ ગાર્ડનની મુલાકાત લઈ શકે? તરસાડી પાલિકા તરફથી આ બાગની કાળજી ન લેવાતી હોવાની અનેક ફરિયાદો પણ કરાઈ છે. ઉજ્જડ બની ગયેલા બાગને વહેલી તકે સ્વચ્છ અને વ્યવસ્થિત કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી સન્નાટો વ્યાપી ગયો, જ્યારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું ધરી દીધું. 2 મહિનામાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના જાણે કે કાંગરા જ કરી ગયા. ગુજરાત કોંગ્રેસ માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામાથી કોંગ્રેસને કળવળે એ પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. માણાવદરના ધારાસભ્ય લાડાણીએ કોંગ્રેસને રામ રામ કહી દીધું. સવારથી જ અરવિંદ લાડાણીના રાજીનામાની અટકળોએ જોર પકડ્યું, ત્યારે સાંજ પડતા વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો. આ સાથે જ 2 મહિનામાં કોંગ્રેસે ચોથા ધારાસભ્યને ખોઈ દીધા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા વધ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી સાથે 6 વિધાનસભા બેઠકની ચૂંટણી આવશે. ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ભંગાણ પર ભંગાણ થઈ રહ્યા છે. અમરીશ ડેરના સમર્થકોએ મોટી સંખ્યામાં કેસરિયા કર્યા. ભાજપ સાથે ભળિયાના 24 કલાકમાં જ અમરીશ ડેર જાણે કે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ કરવા લાગ્યા. વતન અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા ભાજપમાં ભરતી મેળો યોજવામાં આવ્યો. અમરીશ ડેરના સમર્થકો અને કોંગી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભરતી મેળામાં હાજરી રહી કેસરિયા ધારણ કરી લીધા. ભરતી મેળામાં ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત રાજુલાના હાલના ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો, નેતાઓ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર હાજર રહ્યા. કાર્યક્રમને સંબોધતા ભાજપ પ્રમુખ CR પાટીલે અમરીશ ડેરના ભરપૂર વખાણ કર્યા, સાથે જ રૂમાલની વાત પણ યાદ અપાવી. પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો. આખા ગુજરાતમાં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું. બીજી તરફ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ મંચ પર દેખાયા. તેઓએ પણ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત. બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા પણ કેસરિયા કરશે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં જાણે કે ભરતીની મોસમ ખેલી છે. માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ અન્ય પક્ષના નેતા પણ હવે કેસરિયા કરવાના મૂડમાં છે. હવે બીટીપીના પૂર્વ MLA મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ, ત્યારે મહેશ વસાવાએ ભાજપ જોડાવાનું નક્કી કર્યું. 11 માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરિયું ધારણ કરશે.
અને ત્યારબાદ મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. ભાજપમાં જોડાતા પહેલા મહેશ વસાવાએ કહ્યું કે કોઈ પણ લોભ લાલચ વગર ભાજપમાં જોડાવાનો છું. મહત્વનું છે કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. બેઠકમાં ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. આ તરફ જૂનાગઢ, પંચમહાલ અને દાહોદમાં પણ કોંગ્રેસને ઝટકા લાગ્યા. નેતાઓ પદાધિકારીઓ કોંગ્રેસનો હાથ છોડતા ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કામાણીએ રાજીનામું ધરી દીધું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રફુલ કામાણીએ પણ કોંગ્રેસને રામ કહી દીધું. આટલું જ નહીં, અજાબ તાલુકા પંચાયતના સભ્ય, કરણી તાલુકા પંચાયત સદસ્ય સહિતનાઓએ રાજીનામું આપતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં સોપો પડી ગયો. આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારીક ખાન પઠાણે રાજીનામું આપ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાતમાં આગમન ટાણે પદાધિકારીઓને રાજીનામા પડતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ. ગોધરાના વતની એવા તારીક ખાન પઠાણ વર્ષોથી કોંગ્રેસના અલગ અલગ મુદ્દાઓ ઉપર હતા. કોંગ્રેસમાં પ્રદેશ મહામંત્રી હોવા છતાં કોઈ કદર ન કરતા હોય નારાજ થઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું. રાહુલ ગાંધીની યાત્રા પહેલા દાહોદ કોંગ્રેસમાં પણ ભડકો થયો. ફતેપુરા તાલુકા કોંગ્રેસે પ્રમુખે રાજીનામું આપ્યું. પાર્ટીમાં અવગણના થતી હોવાનું કહીને તેઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો. આ તરફ કનુ કલસરિયા ફરી ભાજપમાં જોડાઈ શકે છે. પાટીલ સાથે મુલાકાત બાદ થઈ શકે છે વાપસી. પાટીલ સાથે મુલાકાત બાદ કનુ કલસરિયાનું નિવેદન, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, મેં વિચારવા માટે સમય માંગ્યો છે. મનસુખ દાદાએ હવે રિટાયર થવું જોઈએ, આમ કહીને ચૂંટણી પહેલા ચેતર વસાવાએ ભરૂચનું રાજકારણ ગરમ કરી દીધું. ચૂંટણી આવતા જ નેતાઓ એકબીજા પર વાક પ્રહાર શરૂ કરી દીધા છે. આ વખતે ભરૂચના નેતાઓએ વાક યુદ્ધ છેડી દીધું છે. આ વખતે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે. ત્યારે સ્વાભિમાન યાત્રા દરમિયાન આપના ઉમેદવાર ચેતર વસાવાએ મનસુખ વસાવાને વણમાગી સલાહ આપી. વસાવાએ કહ્યું કે ભાજપના ઉમેદવાર મનસુખ દાદા હવે વડીલ થઈ ગયા છે. તેઓની તબિયત પણ સારી રહેતી નથી, જેથી તેઓને રિટાયર કરવા જોઈએ. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા આ સ્વાભિમાન યાત્રા યોજાઈ, જેમાં ચૈતર વસાવાએ સારા માર્જિનથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ખેડા લોકસભા બેઠક પર 7 લાખથી વધુની લીડ સાથે જીતનો દાવો, દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં શક્તિ પ્રદર્શન. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ખેડા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ફરી મેદાનમાં ઉતાર્યા છે. ખેડાના ભાજપ ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા બાદ દેવુસિંહ ચૌહાણ પહેલી વખત નડિયાદ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યકરો તેમજ ખેડા જિલ્લાના તમામ 4 ધારાસભ્યોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પીપલિંગ ચોકડી પાસે દેવુસિંહ ચૌહાણે ભવ્ય રેલી યોજી અને 7 લાખથી પણ વધુ લીડથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં સમર્થકોએ ઉપસ્થિત રહીને દેવુસિંહ ચૌહાણને ખેડા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટી લાવવા શુભેચ્છા સહ આહવાન કર્યું હતું. દેવુસિંહ ચૌહાણે તેઓની પર ફરી એક વખત વિશ્વાસ મૂકવા બદલ પીએમ મોદી સહિત તમામનો આભાર માન્યો. સાથે જ ગુજરાતની તમામ 26 બેઠક પર જંગી લીડથી વિજય બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે ખેડા લોકસભામાં 7 વિધાનસભા, નડિયાદ, મહુધા, માતર, મહેમદાબાદ, કપડવંજ, ધોળકા અને દસક્રોઈનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાની 5 અને અમદાવાદ જિલ્લાની 2 એમ કુલ 7 વિધાનસભા ખેડા લોકસભા બેઠકમાં આવે છે. તાજેતરમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દીધા હતા, જે પૈકી ખેડા લોકસભામાં સિટિંગ ઉમેદવારને રિપીટ કરાયા. સતત 4થી વખત ઉમેદવાર તરીકે દેવુસિંહ ચૌહાણની પસંદગી થઈ. 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ હવે 4થી વખત પસંદગીનો કળશ દેવુસિંહ ચૌહાણ પર પાર્ટીએ ઢોળ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. લોકસભા ચૂંટણી પૂર્વે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને એ માટે ભાજપે અભિયાન શરૂ કર્યું. જન સુધી પહોંચવા તેમજ પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો પણ મંગાશે. આના માટે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કરાયું. અભિયાન અંતર્ગત તમામ બૂથોમાં કાર્યકર્તાઓ દ્વારા લોકોનો સંપર્ક કરાશે. સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈ તમામ લોકોના સૂચનો ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે. આ માટે 2 LED રથ તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીની ન્યાયયાત્રાને લઈને પ્રહાર કર્યા. સંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકરો પણ કરતા નથી. રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા વધી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજથી 100 નવી એસટી બસ શરૂ. હર્ષ સંઘવીએ નવી એસટી બસને આપી લીલી ઝંડી.
સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું. ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે. 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે. આવનાર 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકાશે. અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક સાબિત થઈ રહી છે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરી શકે તે દિશામાં કામ થઈ રહ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે.